જય ગુરુદેવ, જય વૃક્ષનારાયણ દેવ। આપણે સૌ જાણીએ છીએ તેમ 21 જુલાઈ આ રવિવારના રોજ ગુરુ પૂર્ણિમા આવી રહી છે અને આપણા સૌના જીવનમાં ગુરુનું ખૂબ જ મહત્ત્વ હોય છે। ગુરુ વગર જ્ઞાન મળતું નથી અને ગુરુ વગર સાચો રસ્તો પણ મળતો નથી। આજે સમગ્ર વિશ્વ ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઇમેટ ચેન્જના લીધે ખતરામાં છે, ભયમાં છે અને ત્યારે પ્રકૃતિ એ જ પરમાત્મા છે અને વૃક્ષોથી જ જો જીવન જીવાતું હોય તો મારી આપ સૌને વિનંતી છે કે હું એક દેશી કુળનો પીપળો વાવી અને મારા ગુરુને અર્પણ કરવાનો છું। તો આપ સૌ પણ એક દેશી કુળનું વૃક્ષ, એ ચાહે પીપળો હોય, ઉંબરો હોય, વડ હોય, લીમડો હોય, કૃષ્ણકદમ હોય, ખીજડો હોય, દેશી આંબો હોય કે કોઈ પણ દેશી કુળનું વૃક્ષ વાવી અને આપણા ગુરુને અર્પણ કરીએ, એને ઉછેરીએ અને આ પર્યાવરણ જાળવણીમાં આપણું યોગદાન આપીએ। સાથે સાથે હું ગ્રીન ગ્લોબલ બ્રિગેડ વતી, આર્યાવર્ત નિર્માણ વતી અને ગુજરાતના સૌ પર્યાવરણ પ્રેમીઓ વતી સૌ ગુરુજનોને, ખાસ કરીને જગતગુરુ શંકરાચાર્યને અને આ દેશમાં અને વિશ્વમાં જે કોઈ ધર્મગુરુઓ છે એમને કોટી કોટી વંદન કરી વિનંતી સહ પ્રાર્થના કરું છું કે આપ સૌ પણ ગુરુ પૂર્ણિમા નિમિત્તે લાખો કરોડો જે અનુયાયીઓ છે આપના, એ સૌને ગુરુ દક્ષિણામાં એક વૃક્ષ વાવવા અનુરોધ કરો, આહવાન કરો। કારણ કે આપ ગુરુ છો, ભગવાન છો, તો આપના કહેવાથી આજે એક વૃક્ષ વવાય તો દેશ અને વિશ્વમાં કરોડો વૃક્ષો વવાશે અને ઉછેરાશે। સાથે સાથે પ્લાસ્ટિકનું ભયંકર પ્રદૂષણ થઈ રહ્યું છે, તો પ્લાસ્ટિકનું પણ પ્રદૂષણ ધરતી ઉપરથી નાથવું એ ખૂબ જ જરૂરી છે। તો મારી આપ સૌ ગુરુજનોને નમ્ર વિનંતી છે કે આપના કહેવાથી આપના લાખો કરોડો અનુયાયીઓ પર્યાવરણ જાળવણી માટે આગળ આવશે, વૃક્ષો વાવી ઉછેરશે, પ્લાસ્ટિકનો ઓછો ઉપયોગ કરશે, ઇકો બ્રિક્સ બનાવશે, વીજળી અને પાણીની બચત કરશે, તો પ્રકૃતિ એ જ પરમાત્મા અને ધરતી માતા છે એ સચવાશે। માટે ફરી એકવાર હું નિલેશ રાજગોર સૌ ગુરુજનોના ચરણોમાં કોટી કોટી વંદન કરી પ્રાર્થના કરું છું કે અમોને સદબુદ્ધિ તરીકે પ્રકૃતિનું રક્ષણ કરવા માટે આપ આહવાન કરો અને અમે સૌ, ભગવાન અમને શક્તિ આપે કે અમે બધા સાથે મળી પ્રકૃતિનું સંરક્ષણ અને સંવર્ધન કરીએ। જય વૃક્ષનારાયણ દેવ।